નમસ્કાર મિત્રો, હું હાર્દિક. અત્યારે હું રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છું. અહીંયા તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં પોલીસ અને સિક્યુરિટી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ આ એરિયામાં મૂકવામાં આવ્યા છે અને આવી પણ રહ્યા છે. અત્યારે પૂરી વ્યવસ્થા સાથે મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે. પ્રશાસન તરફથી આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને અને કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે. હાલની સ્થિતિ શાંત અને કંટ્રોલમાં છે. પોલીસ લગાતાર પેટ્રોલિંગ કરી રહી છે અને મુખ્ય એન્ટ્રી પોઈન્ટથી માંડી અને જ્યાં રોડ પૂરો થાય છે ત્યાં સુધીનું ડિમોલિશન થવાનું છે ત્યાં સુધી તમને સતત પોલીસ જોવા મળશે. અને નાગરિકોને વિનંતી છે કે અફવાઓ પર વિશ્વાસ ના કરે અને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી શેર ના કરો. કોઈ પણ ઓફિશિયલ અપડેટ આવશે તો તે પ્રશાસન તરફથી જરૂર જાણ કરવામાં આવશે. અહીંયાની સ્થિતિમાં ડરની કોઈ જરૂર નથી, પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ હાઈ એલર્ટ પર છે. જેમ કે લશ્કરી છાવણીમાં આખું જંગલેશ્વર વિસ્તાર ફેરવાઈ ગયું છે. અત્યારે આપણે ગ્રાઉન્ડ પરથી સતત નજર રાખીને તમને સચોટ અને સત્ય માહિતી આપતા રહીશું. આ વિડીયો તમે તમારા મિત્રો ગ્રુપ સર્કલમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. નમસ્કાર મિત્રો, હું હાર્દિક. અત્યારે હું રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છું. અહીંયા તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં પોલીસ અને સિક્યુરિટી ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ આ એરિયામાં મૂકવામાં આવ્યા છે અને આવી પણ રહ્યા છે. અત્યારે પૂરી વ્યવસ્થા સાથે મોનિટરિંગ પણ ચાલી રહ્યું છે. પ્રશાસન તરફથી આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને અને કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે. હાલની સ્થિતિ શાંત અને કંટ્રોલમાં છે. પોલીસ લગાતાર પેટ્રોલિંગ કરી રહી છે અને મુખ્ય એન્ટ્રી પોઈન્ટથી માંડી અને જ્યાં રોડ પૂરો થાય છે ત્યાં સુધીનું ડિમોલિશન થવાનું છે ત્યાં સુધી તમને સતત પોલીસ જોવા મળશે. અને નાગરિકોને વિનંતી છે કે અફવાઓ પર વિશ્વાસ ના કરે અને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી શેર ના કરો. કોઈ પણ ઓફિશિયલ અપડેટ આવશે તો તે પ્રશાસન તરફથી જરૂર જાણ કરવામાં આવશે. અહીંયાની સ્થિતિમાં ડરની કોઈ જરૂર નથી, પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ હાઈ એલર્ટ પર છે. જેમ કે લશ્કરી છાવણીમાં આખું જંગલેશ્વર વિસ્તાર ફેરવાઈ ગયું છે. અત્યારે આપણે ગ્રાઉન્ડ પરથી સતત નજર રાખીને તમને સચોટ અને સત્ય માહિતી આપતા રહીશું. આ વિડીયો તમે તમારા મિત્રો ગ્રુપ સર્કલમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ગામથી બોલાવી લીધી.
Thank you.